વડોદરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થવા પામેલ છે, જેમાં ફરિયાદી કૈલાસભાઈએ ફરિયાદ આપેલી છે કે પોતાના બનેવી છે ચિરાગભાઈ, તેઓ વડોદરા આસપાસ મંદિરના વિસ્તારમાં હાજર હતા. દરમિયાન રાત્રિના સમયે 4 થી 5 અજાણ્યા ઈસમો આવી અને એઓ સાથે ઝઘડો કરેલ અને દરમિયાન એક ઈસમે એમના બનેવી છે ચિરાગભાઈ એની પર ફાયરિંગ કરેલ. એમાં ચિરાગભાઈને ઈજા થતાં તેઓને હોસ્પિટલમાં હાલ દાખલ કરેલ છે, સારવાર હેઠળ છે. બાદમાં વડોદરા પોલીસ સ્ટેશને તાત્કાલિક ફરિયાદ લઈ અને આ સંદર્ભે તપાસ હાથ ધરેલ. જે દરમિયાન કુલ 5 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો આધાર લેવામાં આવેલો છે. આ સંદર્ભે એક જે તમંચામાંથી ફાયરિંગ કરેલ એ તમંચો પર પોલીસે કબજે કરેલ છે. આમાં નિખિલ અને અન્ય જે એક સિંહ છે એ વર્ષ 2023માં પણ એક ખૂનના ગુનામાં સંડોવાય, જે એમનો ગુનાહિત ઇતિહાસ છે. પણ ત્યારે એ લોકો કિશોર નાબાલિગ હોવાથી તેઓ હાલ જામીન ઉપર છે. અને એ સિવાય એક જે વિકાસ કરીને છે એની ઉપર પણ પ્રોહિબિશનના 4 ગુના દાખલ થવા પામેલ છે. પોલીસ હાલ વધુ તપાસ હાથ ધરી છે.